પ્રથમના 26મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પ્રેમી ભક્ત કોને કહેવાય? આપણે કહીએ છીએ ઘણી વાર કે આ હરિભક્ત બહુ પ્રેમી છે. શ્રીજી મહારાજે કૃપા કરીને સભામાં સંતો કીર્તન ગાતા હતા. મહાપ્રભુ કહે છે, ઉભા રહો, કીર્તન રાખો. જેમ તમે સંતો કીર્તનો બનાવો છો એમ અમે પણ અત્યારે એક વાતરૂપી કીર્તન બનાવી રાખ્યો છે, તો તમારી આગળ કહીએ છીએ. ભગવાનના રસિક ભક્ત, રસિક એટલે જ પ્રેમી ભક્ત, જેને ભગવાનમાં જ રસ હોય એ રસિક કહેવાય. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા ભગવાનમાં જ રસ જણાય, અને તો એ રસિક ભક્ત સાચો એટલે કે પ્રેમી ભક્ત સાચો. પરંતુ જો ભગવાનના સ્વરૂપ વિના બીજે પણ રસ જણાય તો એ મોટી ખોટ છે. જેમ કે એવા કહેવાતા રસિક ભક્તને ભગવાનના શબ્દમાં હેત થાય, શબ્દમાં રસ જણાય, એમ જગતના ગીત અને વાજિંત્રોમાં જો રસ જણાય તો એને પ્રેમી ભક્ત નહીં પણ અવિવેકી જાણવો. સંતો ઘણા હરિભક્તોને ઘેર પધરામણી જાય ને તો જેની નજર કરીને આમ જોઈ લે. બે ત્રણ કેસેટો કીર્તનોની પડી હોય અને એની જોડે 2-4 કેસેટો ગાયનોની પડી હોય, ત્યારે આપણને એમ થાય કે આ અવિવેકી જે ઇલકા મહારાજે આપ્યો છે એ આનું નામ. કીર્તને ગમે છે ને ગાયને ગમે છે, બેય ગમે છે, બેય ચાલે. અને ઘરમાં બરાબર લોકશાહી ચાલતી હોય, દાદા કીર્તનની કેસેટ ચડાવે ને બેટો ગાયનની ચડાવે. થોડી વાર થાય ને આ, થોડી વાર થાય ને આ. જીવ જગતનો એવો ડાયો, જીવ જગતનો એવો ડાયો કથા સાંભળવા જાય, ડાયો કહેવાય. જીવ જગતનો એવો ડાયો કથા સાંભળવા જાય અને ભાંડ ભવાઈના ભૂંગળા વાગે તો ત્યાંય તૈયાર થાય. બે બાજુ જીવ જગતનો એવો ડાયો કથા સાંભળવા જાય, ભાંડ ભવાઈના ભૂંગળા વાગે ત્યાં પણ તૈયાર થાય. ત્યાં પણ તૈયાર થાય તે જોવા અને ભક્તપણાની લાજ જ ખોવા. એવી કોઈ જગ્યાએ ઉભા હો તો કોઈ પણ તમને કે તમે અહીં આવો છો, એ તમારા માટે એક લાલબત્તી છે કે તમારા માટે આ યોગ્ય નથી. હું તો એમ માનતો હતો કે તમે કોઈ દાડો આ થિયેટરનું પગથિયું નહીં ચડતા હો, પણ તમે તો મારાથી આગલી સીટે બેસી ગયા છો. એટલે બોલો હવે અહીં સવારના વહેલા ઉઠી અને તમારી વાત નથી, માઠું ન લગાડતા. જીવ જગતનો એવો ડાયો, એ જગતના જીવની વાત છે. કથામાં આવી ચડે અને ત્યાંય પાછા ગોઠવાઈ જાય હારી ખુરશી હોધીને. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનના શબ્દમાં હેત થાય, અને એ જ રીતે ગીત વાજિંત્રના એટલે કે જગતના દુનિયાવી વિષય ગીતોના શબ્દોમાં હેત થાય તો એ ભક્તને અવિવેકી જાણવો. વળી મહારાજ આગળ કહે છે કે ભગવાનને ભગવાનના સંતના વચનમાં જેવો રસ જણાય એવો જ રસ જો જગતના શબ્દોમાં જણાય તો એને અવિવેક મૂર્ખ જાણવો. આવી મૂર્ખતાનો ત્યાગ કરી અને ભગવાનના શબ્દમાં જ સુખ માને એ રસિક ભક્ત સાચો, એટલે કે એ જ પ્રેમી ભક્ત સાચો. બાકી જે સાચો પ્રેમી ભક્ત હોય એ તો શબ્દ ભગવાનનો જ ઈચ્છે, સ્પર્શ પણ ભગવાનનો જ ઈચ્છે, અને ભગવાન સિવાયના સ્પર્શને કાળો નાગ કે બળતા અગ્નિ જેવો જાણે. ભગવાનના સ્વરૂપને જોઈને જ આનંદ થાય, બાકી જગત સામે જુએ તો એને જગત માત્રનું રૂપ નરકનો ઢગલો કે સડેલા કૂતરા જેવું દેખાય.
ઘણીવાર કૂતરાને એવા રોગ થાય છે, જોવું ન ગમે, આખી ચામડી સડી ગયેલી ખસિયલ થઈ જાય, એમ જોતાની સાથે નજર પાછી ટકરાય, ભાગી જ જાય, આંખ પાછી જ વળી જાય. જગતના રૂપ જ્યારે એવા દેખાય અને ભગવાનનું જ સ્વરૂપ સાચું દેખાય તો એ રસિક ભક્ત સાચો. અને રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય એનાથી પરમાનંદ પામે. ઓ, મને ઠાકોરજીનો પ્રસાદ મળ્યો, એનાથી જ આનંદ થાય. પણ નાના પ્રકારના જે રસ એના સ્વાદે કરીને જેને આનંદ ન થાય એ રસિક ભક્ત સાચો. સુગંધ પણ ભગવાનને ચડેલું જે તુલસી પુષ્પના હાર, ચંદનાદિક, એની સુગંધીથી જેને આનંદ થાય, પણ વિષય જીવે ચર્ચા જે ચંદન કે અત્તર, એનાથી જે આનંદ ન થાય એ રસિક ભક્ત સાચો. શ્રીજી મહારાજ કહે છે કે એ સંતો, આવો ભક્ત હોય એને પ્રેમી ભક્ત જાણવો, રસિક ભક્ત જાણવો, બાકી બીજા તો ખોટા ભક્તો છે. અમારો આ વિચાર નાનકડો જ છે, પણ અત્યારે તમે કીર્તન બોલતા હતા અને અમને આ વિચાર આવ્યો, તમારી પાસે રજૂ કર્યો. હવે તમે કીર્તન ગાઓ. સંતોએ આ વચનામૃતમાં નોંધ કરી છે કે શ્રીજી મહારાજે પોતાનું મીશ લઈ અને ભક્તોના અર્થે આ વાત કરી છે. એટલે કે અમારા ભક્તો કેવા હોવા જોઈએ એ સમજાવવા મહાપ્રભુએ વાત કરી.